મહેસાણા અમદાવાદ હાઈવે પર મેડિકલ વેસ્ટ મળ્યો। રોડ સાઈડમાં ખુલ્લેઆમ મેડિકલ વેસ્ટ જોવા મળ્યો। મેડિકલ વેસ્ટ રસ્તા પર ફેંકવો ગંભીર બેદરકારી છે। આરોગ્ય અને પર્યાવરણ માટે પણ જોખમકારક છે। મેડિકલ વેસ્ટ કોણે ફેંક્યો તે તપાસનો વિષય હાલ બનીને ઉભો રહ્યો છે। સમાચાર મહેસાણા અમદાવાદ હાઈવે પર મેડિકલ વેસ્ટ મળી આવ્યો છે। આરોગ્ય અને પર્યાવરણ માટે જોખમ ઊભું થયું છે। મેડિકલ વેસ્ટ કોણે ફેંક્યો તે તપાસનો હાલ વિષય છે। મહેસાણાથી આ સમાચાર, જેમાં રોડ સાઈડમાં મેડિકલ વેસ્ટ ભરેલો થેલો રસ્તા પર ફેંકવામાં આવ્યો છે, જે આરોગ્ય માટે જોખમકારક છે। આ મેડિકલ વેસ્ટનો જથ્થો ત્યાં પહોંચ્યો કેવી રીતે તે તપાસનો વિષય છે। કોણે ફેંક્યો તે પણ તપાસનો વિષય છે। ત્યારે હાલ ગંભીર ચર્ચાનો મુદ્દો બન્યો છે। આરોગ્ય અને પર્યાવરણ માટે જોખમકારક મેડિકલ વેસ્ટ કોણે ફેંક્યો તે તપાસનો વિષય છે। હાઈવે પર મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો છે મહેસાણામાં, જ્યાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા નિસર્ગ ફોન લાઈન પર જોડાયા છે। નિસર્ગ, શું વધુ વિગતો મળી રહી છે? આ જે મેડિકલ વેસ્ટ છે તે રોડ સાઈડ પડેલું જોવા મળ્યું છે, તપાસનો વિષય થઈ રહ્યો છે, શું વધુ વિગત? કુશાલી, મહેસાણાનો જે અમદાવાદ હાઈવે જે મુખ્ય હાઈવે છે તેના પર મેડિકલ વેસ્ટ જોવા મળે છે। એની સાઈડમાં જે મેડિકલ વેસ્ટ હતો તે ફેંકેલો હતો અને જે રોડ હતો તે રોડની બાજુમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હતો। આ મેડિકલ વેસ્ટ અત્યારે હાલ તો કોણ ફેંકી ગયું તે મોટો ચર્ચાનો વિષય છે, પરંતુ જે મેડિકલ માફિયાઓ છે જે આ મેડિકલ વેસ્ટને જેનો નિકાલ કરવાનો હોય છે, પરંતુ આ મેડિકલ વેસ્ટ પોતાના થોડા પૈસા બચાવવા માટે જે લોકોના જીવને જોખમમાં અટકાતા નથી હોતા અને ગમે તેવા ફેંકીને તેનો નિકાલ કરતા હોય છે। આ રીતે રોડ પર મેડિકલ વેસ્ટ ફેંકતા જે ઇસમો છે તેમના સામે કાર્યવાહી કરવા અત્યારે હાલ તો લોકોમાં માંગ ઉઠી છે। જી, આભાર નિસર્ગ।